નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અમીશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. ગાંધીનગરથી અમારા રિપોર્ટર નારણભાઈ પંચાલ સાથે કલોલ સિંધી સમાજ અને પીએસએમ હોસ્પિટલ દ્વારા ઝૂલેલાલ મંદિર ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાં આવેલા સિંધી સમાજ દ્વારા કલોલના વેપારી જીવનમાં આવેલા ઝૂલેલાલ મંદિર ખાતે સ્વામિનારાયણ મેડિકલ કોલેજ અને પીએસએમ હોસ્પિટલના સહયોગથી સર્વરોગ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેડિકલ કેમ્પમાં આયુર્વેદિક સારવાર, હોમિયોપેથિક નિદાન, આંખોની તપાસ અને મફત ચશ્મા, આંખ, કાન અને ગળાની તપાસ, ફિઝિયોથેરેપી અને એની મેડિકલ તપાસ કરવામાં આવી. આ મેડિકલ કેમ્પમાં તમામ સારવારને લગતી દવાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું. આ મેડિકલ કેમ્પમાં સિંધી સમાજના પ્રમુખ મોહનભાઈ પુરશનાણી, ઉપપ્રમુખ હરેશભાઈ આ મેડિકલ કેમ્પમાં સિંધી સમાજના પ્રમુખ મોહનભાઈ પુરશનાણી, ઉપપ્રમુખ હરેશભાઈ પંજવાણી તેમજ સિંધી સમાજ આગેવાનો અને પીએસએમ હોસ્પિટલના મોહનીશ ડોડિયા, વિજય રત્નોતર, મયુરીબેન તેમજ તમામ સ્ટાફ હાજર રહી મેડિકલ કેમ્પને સફળ બનાવ્યો. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.